પ્રાઇમ ટાઈમ અને 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો સૌથી પહેલા શરૂઆત કરીશું એ તમામ મહત્વપૂર્ણ મુદ્દા આપણા સુધી પહોંચાડીશું। પણ આજનો જે પહેલો મુદ્દો છે અને તે છે તબાહી, એટલે કે થાઈલેન્ડમાં મચેલી ભારે તબાહી વિશે। કુદરત ક્યારે પોતાનો પરચો બતાવી દે છે તેની કોઈને પણ જાણ હોતી નથી, અને આવું કંઈક મ્યાનમાર અને થાઈલેન્ડમાં અત્ર તત્ર સર્વત્ર તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ચારે તરફ કાટમાળ, લાશોના ઢગલા જોવા મળ્યા। મૃત્યુઆંક સાંભળીને તમે પણ હચમચી જશો। ત્યારે હાલ શું થઈ રહ્યું છે અને કેવી છે પરિસ્થિતિ મ્યાનમાર અને થાઈલેન્ડની, તે જુઓ સમગ્ર વિગત સ્પેશિયલ રિપોર્ટનો આ સુપર પ્રાઇમ ટાઈમનો અહેવાલ। પ્રલયકાળ, તબાહી અપાર, મ્યાનમારથી થાઈલેન્ડ ત્રાહિમામ, ચોતરફ ગુંજી મોતની ચિચિયારીઓ। ભૂકંપે 1000થી વધુનો લીધો ભોગ। આને ભૂકંપ કહેવો કે સૃષ્ટિના વિનાશનું રેડ એલર્ટ? જાણે સૃષ્ટિના વિનાશના રેડ એલર્ટનું સાયરન વાગી ગયું હોય તેમ। જ્યાં નજર ફેરવો ત્યાં તબાહી જ તબાહી છે, મદદની બૂમાબૂમ છે। મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપનો હૈયું હચમચાવી નાખે તેવા દ્રશ્યો જોઈ તમારું હૃદય ધ્રુજી જશે। તમારું હૃદય એન્જિનની જેમ ધક ધક બકવા લાગશે। આ દ્રશ્યો જોઈ તમારો આત્મા કંપી ઉઠ્યો હશે। ઘણા વિડીયોમાં ગગનચુંબી ઇમારતો ઝૂલાની જેમ ઝૂલી રહી છે, અને કેટલીક જગ્યાએ રસ્તાઓ પર વાહનો ધ્રુજી રહ્યા છે, તો ઘણી જગ્યાએ આ વિનાશક 7.7ની તીવ્રતાના ભૂકંપે જમીન ફાડી નાખી। કેટલીક જગ્યાએ તળાવમાં સમુદ્ર જેવા મોજા ઉછળ્યા। શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે થાઈલેન્ડમાં પણ ભારે તબાહી મચાવી છે। ચારેય તરફ વાહન વ્યવહાર થંભી ગયો, વીજળી ગુલશે, જાણે સમગ્ર દેશ પરમાણુ વિસ્ફોટમાં તબાહ થઈ ગયો હોય તેવા દ્રશ્યો છે। મોતનો ભેટો કરાવતો આ વિનાશક ભૂકંપ અત્યાર સુધી 1000થી વધુ લોકોને ભરખી ગયો છે, ઉપરાંત 2300થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે। હજુ પણ હજારો લોકો કાટમાળ નીચે દટાયેલા છે, અને તેમને બચાવવા રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 10,000થી વધુ થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો છે। જોકે બીજી તરફ મ્યાનમારમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યા છે, પરંતુ બધે જ કાટમાળના ઢગલા જ ઢગલા દેખાઈ રહ્યા છે, જેને પગલે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ થાઈલેન્ડની, તો અહીં બેંકોકમાં ચાટુચક બજાર પાસે એક નિર્માણાધીન 33 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ। આ સાઇટ પર 400થી વધુ લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી 110 લોકો ગુમ છે। लगभग 8 से 12 सेकंड तक हिलती रही। लोगों को समझ में ही नहीं आया ये हो क्या रहा है। बिल्डिंग के अंदर बैठे लोगों की सांसें रुक गई और लोग
डरे सहमे बाहर की तरफ दौड़ते, लेकिन तब तक भूकंप जा चुका था और 12 मिनट बाद फिर रिपीट किया है। लेकिन वो 8 सेकंड इतने दर्दनाक थे, इतने डरावने थे कि लोग अब भी बिल्डिंगों में जाने से परहेज कर रहे हैं। ज्यादातर बिल्डिंग खाली हो चुकी है और लोग एहतियातन आसपास का उन इलाकों में विलास में शिफ्ट हो गए हैं जो जमीन पर बने हुए हैं। જોકે સામે આવી રહેલા ભયાવહ દ્રશ્યો વચ્ચે થાઇલેન્ડમાં સ્થિતિ વધારે ચિંતાજનક ન હોવાનું ત્યાંના સ્થાનિક ગુજરાતીઓ જણાવી રહ્યા છે। પતાયામાં છેલ્લા 10 વર્ષથી રહેતા ગુજરાતી વેપારી શૈલેષ આંબલિયાએ જણાવ્યું કે ભૂકંપ ભયાનક હતો, પરંતુ બેંકોક અને પતાયામાં પરિસ્થિતિ થાળે પડી રહી છે। લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરાઈ છે। અત્યારે બેંકોક બી રાબેતા મુજબ થઈ ગયું છે, એરપોર્ટ રાબેતા મુજબ છે, પટાયા બી આખું રાબેતા મુજબ છે, જેથી કરીને કોઈ ખોટું ગભરાશો નહીં અને ખોટું કોઈ વસ્તુ ધ્યાનમાં ના લેતા। જે બનાવ બનવાનો તો બની ગયો છે, પણ એટલું બધું નથી। અત્યારે આજે બેંકોક બી આખું રાબેતા મુજબ થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહેશે। એક અંદાજ પ્રમાણે 300 જેટલા ગુજરાતી પરિવાર બેંકોકમાં રહેશે। તો બીજી તરફ પાડોશી મુશ્કેલીમાં હોય અને ભારત મદદે ના આવે તેવું શક્ય જ ન બને। મ્યાનમારને મુશ્કેલીમાં ભાળી ભારતે મદદનો હાથ લંબાવ્યો। ભારતીય વાયુસેનાના C-130 વિમાનમાં 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો મ્યાનમાર પહોંચાડી દીધો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વાતની પુષ્ટિ કરી છે। જયસ્વાલે કહ્યું કે તેને ઓપરેશન બ્રહ્મા નામ આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ TV9। તો 10,000થી પણ વધારેનો મૃત્યુઆંક પહોંચી ચૂક્યો છે અને તબાહીનું મંજર ચારે કોર થાઇલેન્ડ હોય કે પછી વિયેતનામ હોય, ત્યાં અલગ અલગ જગ્યા પર મદદો પણ પહોંચી રહી છે। પણ ભારતે ઓપરેશન શરૂ કર્યું અને ભારતનું ઓપરેશન બ્રહ્મા અંતર્ગત વાત કરીએ તો મ્યાનમારને માનવતાવાદી સહાયનો પહેલો જથ્થો મોકલવામાં આવ્યો છે। મ્યાનમારને પહેલો જથ્થો એક સ્ટોક મોકલવામાં આવ્યો, જેમાં 15 ટન સામગ્રી મોકલવામાં આવી છે। લોકોને મદદરૂપ થવા માટે હરહંમેશ ભારત જે છે તે સહાયનો હાથ આગળ લંબાવતું આવ્યું છે અને 15 ટન જે જથ્થો મોકલાવ્યો છે તેમાં ધાબળા, તાડપત્રી, હાઇજીન કીટ પણ મોકલવામાં આવી છે। મ્યાનમાર દેશમાં આ તમામ બાબતોને લઈને અત્યારે ભારત કનેક્ટિંગ વધારી રહ્યું છે, એટલે કે આ સેવાના ભાગરૂપે આ મદદ પહોંચાડી રહ્યું છે, જેમાં સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ પણ મોકલવામાં આવ્યા છે, કારણ કે ઇલેક્ટ્રિસિટીનો પણ સપ્લાય મોટા પાયે ગુલ થઈ ચૂક્યો છે। ફૂડ પેકેટ, ખાવા પીવાની પણ ચીજ વસ્તુઓ, કિચનનો સેટ પણ એક રીતે ભારત મદદના ભાગરૂપે ત્યાં મોકલી રહી છે મ્યાનમારમાં। તો આ જ્યારે પણ કોઈ પણ કુદરતી આપદા આવે છે, ભારત હંમેશા આગળ રહે છે અને ભારતીય ડોક્ટર્સની પણ એક ટીમ મોકલવામાં આવી છે કે જે બનતી એ તમામ સહાય પૂરી પાડી શકે તમામ સેવાના ભાગરૂપે, કારણ કે ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમની જ ભાવનામાં માનતું આવ્યું છે અને અનેક ઓપરેશન આ પહેલાં પણ ભારતે પાર પાડ્યા છે। તે પછી અરબ કન્ટ્રીમાં હોય કે પછી આ તરફ દક્ષિણમાં જ કેમ ના હોય, ભારતનું ઓપરેશન બ્રહ્મા અને તે મ્યાનમાર સ્થિત કે જ્યાં જે લોકો પણ ફસાયા છે તેમના માટે અલગ અલગ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ઘણા બધા લોકોને ત્યાંથી બહાર પણ